ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડાની જીત થઈ છે। સુરેન્દ્રનગરના મૂડી 2 જિલ્લા પંચાયતની સીટ પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા ને હવે તેમણે જીત હાંસલ કરી લીધી છે। ત્યારે શું ફેક્ટરો કારણો હોઈ શકે છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, મોટા અપસેટો સર્જાઈ રહ્યા છે, નવા જૂની જોવા મળી રહી છે ને થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજુ કરપડા, જેઓ મૂડી 2 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, તેમને જીત હાંસલ કરી છે। જી હા, જિલ્લા પંચાયતના તેઓ સભ્ય હવે બનશે। ખૂબ જ સારા સમાચાર તેમના સમર્થકો માટે પણ માનવામાં આવી રહ્યા છે। તેમના સમર્થકો હર્ષો ઉલ્લાસ સાથે એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી રહ્યા છે। રાજુ કરપડા છે, તેઓએ થોડાક સમય પહેલાં રાજીનામું આપ્યા બાદ કેટલાક લોકો તેમનાથી નારાજ થયા હતા ને ખેડૂતોએ તેમને પૂરતો સાથ સહકાર આપ્યો। તેમના જે લોકો સમર્થકો હતા, તેમના ચાહક વર્ગ હતા, તેમણે સ્વીકાર્યો રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં પણ ને ક્યાંક તેઓ જિલ્લા પંચાયતમાંથી ઝંપલાવ્યા ને તેમણે પ્રચાર કર્યો ને ક્યાંક એક આ વસ્તુ છે તેમના ફાળે ગઈ છે ને આજે જે જિલ્લા પંચાયતની મૂડી બેઠક 2 હતી તેના પર રાજુ કરપડાનો કબજો જોવા મળ્યો છે, તેમણે જીત હાંસલ કરી છે। ત્યારે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે તે માનવામાં આવી રહ્યા છે। ઘણી બધી જગ્યાએ અપસેટ પણ સર્જાયા છે, ઘણા દિગ્ગજ નેતાઓને હારનો સામનો પણ કરવો પડ્યો છે, ઘર ભેગા પણ પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હવે રાજુ કરપડા ખેડૂતોને લઈને સતત જે વાત કરે છે, મુદ્દાઓ તેમના ઉઠાવે છે, ખેડૂતોના સિંચાઈનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય કે પછી અલગ અલગ મુદ્દે જે હેરાનગતિ તેમને થતી હોય છે, તે હવે આક્રમકતાથી જિલ્લા પંચાયતમાં પણ તેઓ વાત મૂકશે। ખેડૂતોને લઈને તેઓ આગામી દિવસોમાં લડાઈ પણ ચલાવશે ને ભાજપમાં જોડાઈ ગયા બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ ખેડૂતો મુદ્દે આક્રમક જ રહેશે। હવે જોવાનું રહ્યું કે હવે ચૂંટાયા બાદ તેઓ કઈ રીતનો સ્વભાવ અને કઈ રીતે તેઓ ખેડૂતોને લઈને કામ કરે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।